ચાલો મિત્રો, આજે આપણે એક એવી વાર્તા સાંભળીશું જે સાંભળીને તમારી આંખોમાં હર્ષના આંસુ આવી જશે અને તમને પણ જરૂર ગમશે. હજી આવા દીકરા દીકરી તેમજ વહુ છે જે મા બાપની સેવાને સાચો ધર્મ સાજે છે. ગોવિંદભાઈને 2 પુત્રો હતા, મોટો હાર્દિક અને નાનો હાર્દ. પત્ની સુશીલાબેન, નામ પ્રમાણે જ સુશીલ. અમદાવાદમાં કાપડની મોટી દુકાન ધરાવતો આ વર્યો વાદર્યો આ પરિવારનું મૂળ વતન બનાસકાંઠાના પાલનપુર પાસેનું એક ગામ. મોટો દીકરો હાર્દિક MBBS પૂરું કરીને MD બનવા ન્યૂયોર્ક અમેરિકા ગયો. હાર્દિક સ્વભાવે એકદમ સરળ, ના કોઈ મોટાઈ કે ના કોઈ અભિમાન. હાર્દિક છેલ્લા વર્ષમાં હતો ત્યારે વંદના નામની યુવતી સાથે પરિચય થયો. વંદના પણ MD માટે જ અહીં આવી હતી અને એનો પરિવાર પણ અમદાવાદમાં જ રહેતો હતો. એમનું મૂળ વતન પણ બનાસકાંઠાનું ડીસા પાસેનું એક ગામ. પિતા રાજેશભાઈ અને માતા સંગીતાબેનનું લાડકવાયું સંતાન વંદના. એક નાનો ભાઈ ખરો જે BScના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે. સામાજિક પરિચય બાદ બંને વચ્ચે નિકટતા વધી ગઈ. બંને પોતાના અભ્યાસ પ્રત્યે તો સભાન અને સજાગ જ હતા. બંનેએ લગ્નના બંધને બંધાવવાનું નક્કી કર્યું, પરંતુ સાથે સાથે વંદનાની એક શરત હતી કે બંનેએ પોતપોતાના માવતરની સંમતિ મેળવવી. વંદનાએ તો એના મા બાપની સંમતિ પણ લીધી. એક જ રાતે ઉપરાંત હાર્દિક સોહામણો પણ હતો, એટલે અભ્યાસની વિગત અને ફોટો જોઈને જ વંદનાના મા બાપે સંમતિ આપી દીધી. વંદનાના મા બાપને પોતાની દીકરીની કાબેલિયત પર કોઈ શંકા તો ક્યારેય હતી જ નહીં. સાથે સાથે વંદનાના સંસ્કારો પર પણ સંપૂર્ણ વિશ્વાસ હતો. હાર્દિકનો એકદમ સરળ સ્વભાવ અને થોડીક શરમાળ પ્રકૃતિ આડે આવીને ઊભી રહી, એટલે એના મા બાપને કહી ન શક્યો. પરંતુ એને એટલો આત્મવિશ્વાસ હતો કે મા બાપ મારી પસંદગીને સ્વીકારી જ લેશે. હાર્દિકનો અભ્યાસ પૂરો થયો. બંને જણ અમદાવાદ આવ્યા અને પોતપોતાના ઘરે જવા માટે છૂટા પડ્યા. બીજા દિવસે હાર્દિકે સુશીલાબેનને શરમાતા સંકોચતા બધું હકીકત જણાવી. સુશીલાબેને સાંજે જમતી વખતે ગોવિંદભાઈને બધી વાત કરી. વંદનાના માતા પિતાના નામ અને ગામ જાણીને ગોવિંદભાઈ ભડક્યા. અરે, આ તો એ જ રાજેશ છે કે જેણે મારી પિતરાઈ બહેન રિંકુને છૂટાછેડા આપ્યા હતા, કે જેના લગ્ન એના પિતરાઈ ભાઈ સાથે થયેલ હતા. હા, એની દીકરી ડૉક્ટરનું ભણી રહી છે. હું કોઈ અકાળે આ સંબંધ માટે તૈયાર નથી. 20 વર્ષ પહેલાંની ઘટનાને સંભાળીને ગોવિંદભાઈએ આ સંબંધ પર ચોકડી વાળી દીધી. હાર્દિક આ બધું કાનોકાન સાંભળી રહ્યો હતો. પૂરેપૂરા ધર્મ સંકટમાં મુકાઈ ગયો. હવે શું કરવું? પિતાજીના સ્વભાવની એને ખબર હતી. એ કોઈ કાળે નહીં માને, એ હાર્દિક સારી રીતે જાણતો હતો. વંદનામાં એ પૂરેપૂરો ખોવાઈ ચૂક્યો હતો, એ પણ એટલું જ સત્ય હતું. અને હાર્દિકને ખબર હતી કે આ હકીકત વંદના સહન નહીં કરી શકે. વંદનાને અભ્યાસનું 1 વર્ષ બાકી હતું, એટલે એને શું કહેવું હવે? છેવટે મનમાં પાકો નિશ્ચય કરીને હાર્દિકે વંદનાને ફોન કર્યો. વંદના, મેં ઘરે બધી વાત કરી છે. મમ્મી પપ્પાએ હા પાડી છે, પરંતુ સાથે સાથે કહ્યું છે કે વહુનો અભ્યાસ પૂરો થવા દે. વંદનાએ પ્રત્યુત્તર વાળ્યો, મને સારું લગાડવા માટે ખોટું બોલી રહ્યા છો તમે. તમારા મમ્મી પપ્પાએ ક્યારેય હા નહીં પાડી હોય. હે? હાર્દિક ખચકાઈને બોલતો બંધ થઈ ગયો. ધીમા ડુસકા સાથે વંદના બોલી, મેં અમેરિકાથી ફોન કર્યો હતો ત્યારે મમ્મી પપ્પાનું નામ અને ગામ નહોતું જણાવ્યું, પરંતુ ઘરે આવીને બધું સવિસ્તાર જણાવ્યું. એ સાથે જ મારા પપ્પાએ પણ સંબંધ આગળ નહીં વધારવાની સૂચના આપી દીધી. અધૂરામાં પૂરું, તમારા પપ્પાનો ફોન પણ મારા પપ્પા પર આવી ગયો ને એમણે કહ્યું કે જોજો બધા ભેગા થઈને મારા દીકરાને ફસાવતા નહીં. વંદના, હું અત્યારે જ તને મળવા આવું છું. બોલ, ક્યાં કેટલા વાગે મળશું? હાર્દિકે ફોન પર કહ્યું. રિંગ રોડ, નરોડા સર્કલ, સાંજે 5 વાગ્યે. વંદના રડતા રડતા બોલી.
5 વાગે મળીને ઘણી બધી ચર્ચા વાતો સાથે બંનેએ નક્કી કર્યું કે બંનેના મા બાપને મનાવવાના પ્રયત્ન ચાલુ રાખવા. છતાંય નિષ્ફળતા મળે તો વંદનાનો અભ્યાસ પૂર્ણ થતાં જ પ્રેમ લગ્ન કરી લેવા. અને બંને સજળ લઈને છૂટા પડ્યા. હાર્દિકે ડૉક્ટર હાઉસમાં 6-1 મહિના સેવા આપીને પછી પોતાની હોસ્પિટલ શરૂ કરી. થોડી પિતાની મદદ અને થોડી લોન લઈ પિતાજીને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ ગોવિંદભાઈ એકના બે ન થયા. બેરીની દીકરી મારા ઘરે તો ના જ લાવો, આ જ પ્રત્યુત્તર. જોકે વંદનાની પણ એ જ પરિસ્થિતિ હતી. વંદનાનો અભ્યાસ પૂરો થયો. બંનેના પિતાજીઓના જિદ્દી સ્વભાવમાં કોઈ પરિવર્તન નહીં. છેવટે હાર્દિક અને વંદના કોર્ટમાં જઈ લગ્નના તાતને બંધાઈ ગયા. બંનેના પરિવાર સાથેના સંબંધો કપાઈ ગયા. એનો દોષ મા બાપનો હતો ને બંનેના મા બાપે સામેલથી સંબંધો કાપી નાખ્યા હતા. પરિવાર પ્રત્યે બંનેને અઢળક પ્રેમ હતો, પરંતુ બીજો કોઈ વિકલ્પ પણ ક્યાં હતો? હા, વંદના અને હાર્દિકને અમર આશા હતી કે મા બાપે ભલે તર છોડ્યા, પરંતુ એક દિવસ જરૂર સુખમય મિલન સર્જાશે જ. બંને હૃદયરોગના સ્પેશિયાલિસ્ટ હતા, એટલે હોસ્પિટલ તો ધમધોકર ચાલતી હતી. વસવસો માત્ર, છતાં મા બાપે અનાથ નહોતો. હાર ભણવામાં ખાસ કંઈ ઉકાળી ન શક્યો, એટલે પપ્પાની કાપડની દુકાન જ સંભાળવા લાગ્યો. લગ્ન લેવાઈ ગયા, 5 વર્ષ વીતી ગયા ને 2 બાળકોનો પિતા પણ બની ગયો. ગોવિંદભાઈમાં ઘડપણ દેખાયો. ટીચરની ગાદીઓ ઘસાવાથી ચાલવામાં મુશ્કેલી પડવા લાગી. દુકાને જવાનું બંધ થયું. સુશીલાબેન પણ કૌવાની તકલીફ સાથે ઝઝૂમી રહ્યા હતા. કામમાં મુશ્કેલી પડવા લાગી. દીકરાના 2 સંતાનોને સાચવવામાં અસક્ષમ બની ગયા. હાર્દની પત્ની મોહિનીને આંખમાં કાણાની જેમ ખૂંચવા લાગ્યા. એક દીકરાને ભણાવી ગણાવીને ડૉક્ટર બનાવ્યો હતો, તે છેતરીને વાળી ચોરીને લઈ ગયો બધું. 2 ડૉક્ટર છે ને લીલા લહેર કરે છે. એવા સુખી દીકરા આગળ જઈને રહો તો ખબર પડે, પણ ક્યાં જાવું છે ત્યાં? બસ અમારા જ કપડાને લખ્યા છો ને. મોહિનીના આવા મહેણા ટોણા અને હાર્દનું ભાવહીન વર્તન છેવટે અસહ્ય થઈ પડ્યું આ વૃદ્ધ દંપતીને. ઊંડે ઊંડે હાર્દિક યાદ આવતો હતો ગોવિંદભાઈને, પરંતુ હજી જિદ્દીપણો મન પર સવાર હતું ને એટલે જ તો અનાથ આશ્રમનો રસ્તો પકડ્યો ગોવિંદભાઈએ. સુશીલાબેન છૂટકે ન છૂટકે ગોવિંદભાઈને અનુસર્યા. આજે મહિનાનો 4થો રવિવાર હતો. કાયમના નિયમ મુજબ વંદનાએ રસોઈયાને ઓર્ડર આપીને મીઠાઈ સાથેની રસોઈ બનાવડાવી દીધી. વાહનમાં ભરીને વંદના પોતાની ગાડી લઈ અનાથાશ્રમે પહોંચી ગઈ. વંદના જાતે જ ભોજન પીરસી રહી હતી. આગ્રહ કરીને જમાડી રહી હતી સૌ માવતરોને. નવા આવેલા 2 માવતરોને જોતા જ વંદના હચમચી ગઈ, પરંતુ મોં પર કોઈ અણસર આવવા ન દીધો. વંદનાએ લાગણીસભર અવાજે એટલું જ કહ્યું, આ અનાથ આશ્રમ નહીં, પરંતુ ગરડા માનવીઓનો મેળો છે. સુખ દુઃખની સાચી આપલે થાય છે. કેટલાય આલિશાન મકાનોમાં જે આડંબરસભર સુખ શાંતિ છે, એની સરખામણીએ વિશેષ શાંતિ મળશે અહીં. સુશીલાબેને એક વૃદ્ધાને પૂછ્યું, આ ભોજન આપીને ગઈ એ કોણ બહેન હતી? એ ખબર નથી, પરંતુ છેલ્લા 4-4.5 વર્ષથી નિયમિત દર મહિને 4થા રવિવારે જમાડવા આવે છે. એનો ફળો ભરાયેલો નથી એ નક્કી, વૃદ્ધાએ કહ્યું. બીજા મહિનાનો 4થો રવિવાર આવ્યો. વંદના આવી પહોંચી. સૌએ જમી લીધું એટલે સુશીલાબેને વંદનાને કહ્યું, દીકરી, તું કેટલી બધી ભાગ્યશાળી છે કે આવું પુણ્યકર્મ તારા ભાગ્યમાં છે. જો તને યોગ્ય લાગે તો તારા એ ઘરના મને દર્શન કરાવીશ કે જે ભૂમિ તને આવા પવિત્ર કામમાં પ્રેરણા આપી રહી છે. 1 મહિનાથી વંદના વનમાં સંગ્રહીને બેઠેલી વંદનાને કંઈક અદ્ભુત અનુભૂતિ થઈ. હાર્દિકના માતા પિતા અનાથ આશ્રમમાં છે એ હજુ જાણ નહોતી કરી વંદનાએ. એને ઊંડે ઊંડે બીક હતી કે હાર્દિકને આ જાણ થતાં પડી ફાંકશે. એ થોડા સમયની રાહ જોઈ રહી હતી, એટલે જ વંદના ઝડપભેર બોલી, હા માં, કેમ નહીં?
ચાલો, આજે હું ફ્રી જ છું, તમને મૂકવા પણ આવીશ. સુશીલાબેન ઘરે આવ્યા. મોટા મકાનમાં પ્રવેશતા જ સામે દિવાલ પર ગોવિંદભાઈ અને તેમની તસવીર દેખાઈ. વંદના ઝડપભેર રસોડા તરફ ચાલી ગઈ હતી. એટલે જ ઝડપથી પ્રગટાવેલો દીવો હાથમાં લઈને આવી. ચકડવકડ આંખે સુશીલાબેન તો એમની તસવીર જ જોઈ રહ્યા હતા. વંદનાએ પ્રગટાવેલો દીવો સુશીલાબેનના ચરણોમાં મૂક્યો ને પગે પડીને રડી પડી. મમ્મી, અમારી ભૂલચૂક હોય તો અમને ક્ષમા કરો. અમે બંને પ્રેમના એક તાતણે બંધાઈ ચૂક્યા હતા. એ સિવાય અમને કંઈ જ ખબર નહોતી. સુશીલાબેને કમરનું દર્દ ભૂલીને નીચા નમી વંદનાને ઊભી કરી અને બાથ ભીડી દીધી. પોતાના હાથથી વંદનાના આંસુ લૂછીને પછી દર્દભર્યા અવાજે બોલ્યા, બેટા, ભૂલ તમારી નહીં પરંતુ અમારી છે. એમાંય તારા સસરાનું જિદ્દીપણું અને સામાજિક વેરઝેરે ભાન ભૂલાવ્યા અમને. હાર્દિક ક્યાં છે બેટા? ને કોઈ બાળ બચ્ચું કેમ દેખાતું નથી? આળું જોઈને મહામહેનતે વંદના બોલી, હાર્દિક તો સોમનાથ ગયા છે, દર્શન કરો મમ્મી. બીજા પ્રશ્નનો જવાબ ઘડી ગઈ વંદના. બીજા પ્રશ્નનો જવાબ ના મળતા અને આડું જોઈને બોલતા સુશીલાબેનને કંઈક ભેદ લાગ્યો. વંદના, તું કંઈ છુપાવે છે? તમારા બંનેના પ્રેમની દુહાઈ આપું છું. સાચે સાચું બોલ, બાળ બચ્ચાવાળી વાત તું કેમ ગળી ગઈ? વંદનાના બંધન છૂટી ગયા. સુશીલાબેનના ખોળામાં માથું નાખીને જોરદાર આંસુએ રડવા લાગી. સુશીલાબેને માથે હાથ ફેરવ્યો. મમ્મી, અમે પ્રતિજ્ઞા લેતી હતી કે અમારા બંનેના મા બાપ અમને જ્યાં સુધી પાછા ન મળે ત્યાં સુધી પતિ પત્નીના કોઈ સુખ ભોગવવા નહીં. વાહ રે ભારતીય નારી! હવે સુશીલાબેન પાસે કોઈ પ્રત્યુત્તર નહોતો. 15 મિનિટ સુધી રડતા રહ્યા. જાતે જ આંસુ લૂછીને પછી દર્દભરા અવાજે બોલ્યા, ઘીના ઠાપમાં ઘી નહીં પડે તો જીવ આપી દઈશ. હાર્દિક ભોળાનાથના દર્શન કરીને પાછો વળી રહ્યો હતો. એ જ વખતે એક વૃદ્ધ દંપતીને ભોળાનાથ આગળ કરુણ અવાજે આજીજી કરી રહ્યું હતું. એ શબ્દો કાને અથડાયા, હે ભોળાનાથ, લાજ રાખજો. આ કદાચ તમારા છેલ્લા દર્શન છે. હવે પછી દર્શને આવવાનું વાળું વળશે કે કેમ? બસ આટલી વિનંતી છે કે દીકરા વહુના હૃદયમાં ઉતરીને એમના ત્રાસમાંથી બચાવો ભોળા. ઘરઘાટી અને આયા જેવું કામ આ ઉંમરે નથી થતા ભોળાનાથ. ભીના ચહેરે બહાર નીકળીને હાર્દિક વૃદ્ધ દંપતીની રાહ જોઈને ઊભો રહ્યો. બંને પાસે આવ્યા એટલે હાર્દિકે પૂછ્યું, ક્યાં રહેવું વડીલ? અમદાવાદના છીએ બેટા, વૃદ્ધે કહ્યું. હું પણ અમદાવાદનો જ છું અને ગાડી લઈને આવ્યો છું. ચાલો તમને લઈ જાઉં છું. રસ્તામાં આછા બોલા હાર્દિકે એટલું જ કહ્યું, વડીલ, તમે નિયમિત રીતે જ સોમનાથ જજો. તમને કાયમનું ભાડું મળી રહેશે. હું અમદાવાદમાં મારું ઘર જ તમને બતાવી દઉં છું. એ સિવાયની પણ કોઈ જરૂર પડે તો મારા ઘરના દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે. વડીલની આંસુથી ખરડાયેલી આંખો તો અરીસામાં હાર્દિકને દેખાઈ રહી હતી. થોડા સમયના ખામોશીભર્યા વાતાવરણ પછી વૃદ્ધા થોડું બોલ્યા, ધન્ય છે તારા માવતરને બેટા કે તારા જેવા સુપુતને જન્મ આપ્યો. દીકરો તો મારે છે. બાંધકામનું કામ કરે છે ને કમાય પણ ખૂબ સારું. વહુના વાદે ચડીને હળદોત કરી દીધા છે અમને. પોતાના જ ઘરમાં કૂતરા પેટ ભરે એમ પેટનો ખાડો પૂરીએ છીએ. જીવતરમાં વેઠ સિવાય કંઈ જ નથી. ધન્ય છે તારી ઘરવાળીને. એ પણ કોઈના સારા ખાનદાનની દીકરી હશે, છૂટા હાથની હશે, તો જ તું અમને આવી મદદ કરવા માટે તૈયાર થયું છે. હાર્દિકનું મકાન આવી ગયું. ગાડી પાર્ક થઈ. હાર્દિક અને વૃદ્ધ દંપતી નીચે ઉતર્યા. વંદના આંખો ચોડીને જોવા લાગી. એને એની આંખો પર વિશ્વાસ ના બેઠો. હોય નહીં, મમ્મી પપ્પા મારે આંગણે નુસ્ખા નાખતી બેડરૂમમાં દોડી ગઈ. હાર્દિકને કંઈ સમજણ ના પડી. બેઠક ખંડમાં જોયું તો પોતાના મમ્મી પપ્પા ગોવિંદભાઈ અને સુશીલાબેન દેખાયા. અરે આ શું? 5 વર્ષે પોતાની જીદની પાછળ સંતાડી દેવ જેવા પુત્રને જોતા જ બંને બેબાકના થઈને હાર્દિકને ભેટી પડ્યા. દીકરા, અમને માફ કર. સ્વર્ગમાંથી બનાવીને મોકલેલ જોડાને અમે અમારા સામાજિક વેરઝેરમાં
ઓળખી ન શક્યા. ધન્ય છે મારી વંદના વહુને, ધન્ય છે તમારા મા બાપ પ્રેમને, ધન્ય છે તમારી ટેકને. શાંત થાઓ પપ્પા, શાંત થાઓ મમ્મી, સમય સમયનું કામ કરે છે. હાર્દિકને એટલી તો ખબર પડી ગઈ કે પપ્પાને બધી ખબર પડી ગઈ છે. છતાંય વંદના બેડરૂમમાં કેમ દોડી ગઈ એ કંઈ સમજ ના પડી. મમ્મી પપ્પાને સોફા પર બેસાડીને ઉચાળ ભર્યા હૈયે બેડરૂમ તરફ દોડ મૂકવાનું કર્યું. ત્યાં તો ગળે ડગો બાજેલ હોય એવો પાછળથી અવાજ આવ્યો. જશો નહીં હાર્દિક કુમાર, એને રડવા દો, અમે મનાવીશું એને. હાર્દિકે ચોકીને પાછળ જોયું. હાર્દિક કુમાર, આ બધું શું બની રહ્યું છે? હાર્દિકને કંઈ ન સમજાયું. બંને વેવાઈ વેવાણોને તો એકબીજાની ઓળખ થઈ ચૂકી હતી. બંને વેવાઈ ભેટી પડ્યા, વેર ઝેર ભૂલાઈ ગયા. હાર્દિક તો આ બધું જોઈને આપો જ બની ગયો. એને તાળો મેળવતા વાર ના લાગી. ચારેય વેવાઈ વેવાણ ચાલ્યા બેડરૂમ તરફ. વંદના ઊંધી પડીને ડિસ્કા ભરી રહી હતી. રાજેશભાઈ અને સંગીતાબેને દરવાજે ઊભા રહીને રુદન મિશ્રિત એક જોડકરું ગાયું. ગુલાબ મોગરો રાત રાણીને સૂરજમુખી નિરાળી, એથી મારી વંદના દીકરી લાગે અમને પ્યારી. દોટ મૂકી વંદનાએ. વંદના સંગીતાબેન અને રાજેશભાઈને ભેટી પડી. ગોવિંદભાઈ વંદનાના માથા પર હાથ ફેરવી રહ્યા હતા. ત્રીજા દિવસે બંને વેવાઈ વેવાણે ભેગા પડીને વરવધુની છેડાછેડી બાંધીને ખૂબ ખૂબ આશીર્વાદ આપી મોકલી દીધા મહાબળેશ્વર ફરવા માટે. જય શ્રી કૃષ્ણ. આવી જ અવનવી વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.